નથી કોઈ મુસ્લિમ સમાજો કોઈની દુકાન હળગાવી કે મુસ્લિમ સમાજો કોઈની માથે અત્યાચાર કર્યો. આવો આખો એક રિપોર્ટ પણ ત્યારે જે વખતે તૈયાર થયો હતો. ત્યારબાદ ધીરે ધીરે અમે લડતા લડતા અમિતભાઈ સાથે અમે કામ કરતા, અમિત જેઠવા સાથે. અમિત જેઠવાનું જયારે નામદાર હાઈકોર્ટ સામે એનું મર્ડર કરી નાખવામાં આવે, ખાલી એ ગૌચર અને પીએલ કરવામાં આવી હતી કે જે નગરપાલિકાની મિલકતો એના રાજમોતી નામે ટ્રાન્સફર કરતા હતા આઈટીઆઈ કોલેજ ના બધી, તેની સામે અમિતભાઈ લડતા હતા. એટલે અમને એવું છે કે આપણે અમિતભાઈ આપણે સાથ દેવો જોઈએ સહયોગ, એટલે અમે લોકો સહયોગ દેતા એની સાથે. ત્યારે ડરતા એટલે અમે કોઈ ખુલ્લા ન આવતા. ધીરે ધીરે 2013 પછી અમે અમિતભાઈ નું મર્ડર થયું પછી અમે ધીરે ધીરે એની સામે આવતા ગયા. અમને એવું છે કે અમે નહીં લડ્યું તો આ તાલુકો છે બરાબર હાવ દિવસે દિવસે ગુલામ થઈ જાય. એટલે આઝાદી માટે થઈને અમે લોકો લડવા નીકળ્યા. તો 2016 ની વાત કરું, જેતુનબેન કરીને એક મુસ્લિમ સમાજના એક દીકરી છે, એના ઘરે યુનુ સોલંકી ધોળે દિવસે તલવાર, ઓર્ડિનરી પીઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ તમામ પોલીસ સાથે 200 જણાનું ટોળું લઈ અને એના ઘરને હળગાવી દેવાના પ્રયત્ન કરે છે ત્યાં. અને જ્યારે જેતુનબેન પોલીસ ફરિયાદ આપે છે ત્યારે પણ એ પોલીસ ફરિયાદ લેવામાં નથી આવતી. એટલે જેતુનબેન અહીંથી શેઠ નામદાર હાઈકોર્ટ લગી ધક્કો ખાવો પડે છે. અને ત્યારે નામદાર હાઈકોર્ટે એક ઓર્ડર કરવામાં આવે કે ભાઈ ખરેખર આવી રીતના આ ગુંડારાજ છે બરાબર ગુજરાતમાં, ગીર સોમનાથ કોર્ડિનેટર એની માથે સીઆઈડી તપાસ